નંબર એટલે કેતુનું વર્ષ છે. તો અગેન રાહુ જેવું એમનું વર્ષ હશે. 4 નંબર જેવું છે. રાહુ હાર્ડવર્ક આપે, જ્યારે કેતુ છે ને એ તમને સ્પિરિચ્યુઅલ લાઈનમાં આગળ વધારે. એ તમારી ઇનર ફાઇટ વધી જાય, ઇનર સેલ્ફ સાથે તમે કનેક્ટ થાવ, સ્પિરિચ્યુઅલ થાવ. સપોઝ કોઈને એસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી, વાસ્તુ કંઈ શીખવું છે તો આ વર્ષમાં શીખી શકે. જનરલી એ બધી વિદ્યાઓથી એ એટ્રેક્ટ થાય. અને સિમિલર વેમાં રિલેશનશિપમાં ચીટ થવાના ચાન્સીસ બહુ વધી જાય. એટલે તમે કોઈ રિલેશનશિપમાં હોય તો તમારો પાર્ટનર તમને ચીટ આ વર્ષમાં કરી શકે, તો ત્યાં એલર્ટ રહેવાનું. ઓકે, એ ધ્યાન રાખવાનું કે ચીટ તો નથી કરતા ને. તો ચીટ ના થાય એના માટેની રેમેડીઝ શું? ચીટ ના થાય, એક તો પ્રેક્ટિકલ એપ્રોચ રાખવાનો. કારણ કે કેતુની એનર્જી એવી છે કે તમે દિલથી જ વિચારો. એટલે પ્રેક્ટિકલ એપ્રોચ રાખવાનો અને બ્લાઇન્ડ ટ્રસ્ટ કોઈના પર નહીં કરવાનો. પછી એ જોબ હોય કે ફેમિલી હોય કે કાંઈ પણ હોય, બ્લેન્કેટ ડોનેટ કરી શકો છો અને ડોગની સેવા અને મેડિટેશન કરો.